હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતીની અંદર સ્વ અધ્યયન પોથી આધારિત પાઠ 6 જેનું નામ છે તડકીમાં ઘોરે પરપોટાજી। તેનું સંપૂર્ણ સોલ્યુશન માત્ર ને માત્ર આ એક જ વિડીયોની અંદર તમને આપવાનો પ્રયત્ન કરવાના છે। બીજું કે આપણી આ ચેનલ પર જો પહેલી વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો આપણે શરૂઆત કરીએ ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતીની અંદર સ્વ અધ્યયન પોથી પાઠ 6 તડકીમાં ઘોરે પરપોટાજી। પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ પાઠના આધારે લખો। પહેલો પ્રશ્ન છે કે પરપોટાને કશીએ પરવા નહીં એવું શા પરથી કહી શકાય? તો ભાઈ દુકાળનો સમય હતો। પરપોટો સવારથી લઈને સાંજ સુધી આજુ અને બાજુ નામના ગામોમાં જઈ લીલા અને સૂકા સાથે રમત રમે છે। પાછો રમત પૂરી કરીને તરાપે પાછો આવીને હવાનો લાડુ ખાઈને નસકોરા બોલાવતો તે ઊંઘે છે, પરંતુ તે કંઈ પણ કામ કરતો નથી। આ જોઈને એવું કહી શકાય કે પરપોટાને કશીએ પરવા નથી। પ્રશ્ન બીજો કે પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો? તો પરપોટો સવારે આજુ ગામમાં સૂકા સાથે સાત તાળી રમવા જાય છે। જઈને જુએ છે તો ગામમાં કોઈ હતું નહીં। બપોરે બાજુ ગામમાં લીલા સાથે પકડદાવ રમવા જાય છે તો ત્યાં પણ કોઈ હતું નહીં। તો આ દ્રશ્ય જોઈને પરપોટો રોવા જેવો થઈ જાય છે। પ્રશ્ન ત્રીજો, પરપોટાને કોની સાથે વેર અને કોની સાથે દોસ્તી હતી? તો પરપોટાને સૂકા અને લીલા સાથે મિત્રતા એટલે કે દોસ્તી હતી, પરંતુ સૂકા અને લીલા આ બંને વચ્ચે વેર હતું। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે સૂકો અને લીલો બંને કેમ મૂંઝાયા હશે? તો દુકાળની જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં તે પોતાના વિષ હાથે અનાજ અને કૂવા તળાવમાંનું જે પાણી છે એ ખૂંટાડતો જતો હતો। આ જોઈને સૂકો અને લીલો મૂંઝાયા હશે। પાંચમો પ્રશ્ન કે ચાંદો નિશાસા નાખતો શું બોલ્યો? તો ચાંદો નિશાસા નાખતા દુકાળને કહે છે કે ભાઈ તું જવાનું શું લઈશ? ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે તડકી કાવ્યને વાર્તા સ્વરૂપે લખો। તો પોષ મહિનાની તડકી હતી। આ તડકી ટેકરી અથડાય તો અંધારું ચાલ્યું જાય અને ટેકરીના ઢાળ ઉપરથી તેજ રેલાય છે, અને આ તડકીના અજવાળામાં રસ્તાઓ પણ જે પહેલા મેલા ગયેલા હતા તે નહાઈને ચોખ્ખા થઈ જાય છે। તે વાડીએ વાડીએ વાત કહેવા ઘડીક વાર ઊભો રહે છે અને આ તડકીના અજવાળામાં ધૂળ પણ સોનેરી લાગે છે। ઘાસ પર તડકીનું ઓઢણ છે અને તે ઓઢણ તણખલાના દોરાથી સીવીને બનાવ્યું છે। સહેજ ઉપર ચડેલા સૂર્યનું પ્રતિબિંબ તળાવમાં પડે છે। તેવું લાગે છે કે જાણે તળાવે બારણું ખોલતા અંદરનો પ્રકાશ દેખાતો હોય। તો આવી છે પોષ મહિનાની તડકી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો બનાવો। તો અહીંયા પરપોટો, જીવન, બુડબુડ, તરાપો, તડાંગ, લહેર અને રોટલા। તો જોઈએ, એક હતો પરપોટો, ખારી નદીની વચ્ચે તેનું ઘર અને ઘરનું નામ તરાપો। નદીની લહેરમાં તરાપો તર્યા કરે અને પરપોટો ફર્યા કરે। તે રમીને તરાપે જાય ત્યારે હવાનો લાડુ જમે અને ચાંદો ઉગતા પહેલા જ બુડબુડ નસકોરા બોલાવતો તે ઊંઘી જાય, એવું એનું જીવન હતું। 40 હાથવાળો દુકાળ આવતા આજુ ગામના સૂકો માંડ રોટલો રડતો હતો, અને આખરે દુકાળને કારણે ચંદાનો નિશાસો સીધો પરપોટાના પેટ પર જઈને તડાંગ દઈને ટકરાયો અને પટાક કરતો પરપોટો ફૂટી ગયો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે
કે નીચે આપેલ ચિત્રનું વર્ણન 7-8 વાક્યોની અંદર કરવાનું છે. તો અહીંયા તમે એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, ચિત્ર જોઈ શકો છો. એ ચિત્રનું જો વર્ણન કરીએ તો જોઈએ કે આપેલ ચિત્રમાં સુંદર મજાનું જંગલ જેવું દ્રશ્ય દેખાય છે. તેમાં પર્વતો અને નદી પણ છે અને નદી કિનારે એક માતા બેઠી છે. તેની બાજુમાં તેમનો એક પુત્ર છે અને તે પુત્રને માતા પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાની શિખામણ આપી રહી છે. માટે પ્રકૃતિ પુત્ર પણ જંગલના નાના પ્રાણીઓને વહાલ કરી રહ્યો છે. તેની બાજુમાં હરણ અને સિંહ જેવા જંગલી પ્રાણીઓ પણ દેખાઈ રહ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. પહેલું છે કે ટેકરીએ અથડાતા ફૂટી અંધકારની મટકી. તો જ્યારે તડકી એટલે કે સૂર્યની તડકી ટેકરી સાથે અથડાય છે એટલે કે ટેકરી પર તડકો પડે છે ત્યારે અંધારું ચાલ્યું જાય છે અને ચારે બાજુ અજવાળું ફેલાઈ જાય છે. ત્યારબાદ બીજું છે કે પાન પાનમાં ભરી નવાય. તો પાંદડા પર કૂણો તડકો પડવાથી તે ચમકી રહ્યા છે અને તેને કારણે વૃક્ષ સુંદર લાગે છે. તડકો પડવાથી પાંદડાને તાજગીનો અનુભવ થાય છે અને પાંદડાની કિનારીઓ પર બાજેલા ઝાકળના બિંદુ આ તડકાના કારણે ચમકી રહ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે મલકે કારણ પૂછે લઈને એકબીજાની આડ. તો અહીંયા મલક એટલે પ્રદેશ કહેવાય કે પ્રદેશ પણ એકબીજાની ઓથ લઈને કારણ પૂછે છે. બીજી રીતે કહીએ તો દુકાળ ચાલે છે એટલે સૌ દુકાળ દૂર કરવાના ઉપાયો એકબીજાને પૂછી રહ્યા છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પોતાનું જે ધ્યેય છે એ ઉચ્ચ રાખવું જોઈએ. ભલે તમારું ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય એ આપણે સમજી શકીએ, પરંતુ પ્રથમથી તમે નીચું ધ્યેય રાખ્યું હોય, એ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ હોય તો એ મનોવૃત્તિ ક્યારેય ચલાવી શકાય તેમ નથી, એવું અહીંયા કવિ કહે છે. ત્યારબાદ પાંચમું છે કે જગતમાં સહુ ઝેરમાં સૌથી કાતિલ વેરનું. તો આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે આ જગતમાં ઘણા બધા ઝેર જોવા મળે છે, પરંતુ આ બધા ઝેરમાં સૌથી ખતરનાક ઝેર હોય તો તે વેર એટલે કે દુશ્મનાવટ એટલે કે દુશ્મનીનું છે. માટે આપણે કોઈ સાથે વેર રાખવું જોઈએ નહીં. પ્રશ્ન 6 કે ઉદાહરણ મુજબ વાક્યનો વિસ્તાર કરો. તો અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યનો વિસ્તાર કરીશું. તો પહેલું છે કે આકાશમાં વાદળો ચડી આવ્યા. તો સ્વચ્છ આકાશમાં વાદળો ચડી આવ્યા. બીજું સ્વચ્છ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. બીજું છે કે નદી વહે છે. તો નદી ખડખડ વહે છે. બીજું નદીમાં પાણી ખડખડ વહે છે. ત્યારબાદ ત્રીજું છે કે ગાય દૂધ આપે છે. તો ગીર ગાય દૂધ આપે છે. બીજું ગીર ગાય મીઠું મીઠું દૂધ આપે છે. ત્યારબાદ ચોથા નંબરનું વાક્ય જોઈએ. તો પાણીમાં નાવડી તરે છે. તો નદીના પાણીમાં નાવડી તરે છે. બીજું નદીના પાણીમાં સુંદર મજાની નાવડી તરે છે. પાંચમું છે કે મોર નાચે છે. તો મોર કળા કરીને નાચે છે. રૂપાળો મોર કળા કરીને નાચે છે. એ પ્રમાણે આપણે લખીશું. ત્યારબાદ છઠ્ઠું છે પ્રિયલ ફૂલ ચૂંટે છે. તો પ્રિયલ ગુલાબના ફૂલ ચૂંટે છે. પ્રિયલ ગુલાબના સુગંધિત ફૂલ ચૂંટે છે. એ જ પ્રમાણે સાતમું છે મહેરીન ગીતો ગાય છે. તો મહેરીન દેશભક્તિના ગીતો ગાય છે. મહેરીન દેશભક્તિના ગીતો સારી રીતે ગાય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે
કે નીચેના ફકરામાંથી નામ શોધો અને તેનો પ્રકાર લખો. તો અહીંયા આપણને જે ફકરો આપેલો છે એ ફકરામાંથી આપણે નામ શોધવાના છે અને તેનો આપણે પ્રકાર દર્શાવવાનો છે. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જંગલ, તો જાતિવાચક, એ જ પ્રમાણે તળાવ, તો એ જાતિવાચક, વૃક્ષો જાતિવાચક, પંખી જાતિવાચક, ઝુંડ એ સમૂહવાચક, હંસ જાતિવાચક, ત્યારબાદ બતક જાતિવાચક, કમળ જાતિવાચક, પોયનું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વ્યક્તિવાચક પણ કહી શકાય, કારણ કે અહીંયા કમળ અને પોયનું આ એક નામ લીધેલું છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ગાય જાતિવાચક છે, ધન સમૂહવાચક, ભેંસ જાતિવાચક, ખાંડુ સમૂહવાચક, વડ તો જાતિવાચક છે, ગોવાળ તો એ જાતિવાચક છે, ટોળી સમૂહવાચક આવશે. ત્યારબાદ અહીંયા દૂધ, દહીં અને ઘી ત્રણેય દ્રવ્ય છે, પદાર્થ છે, માટે આપણે દ્રવ્યવાચક જાતિ એની જોઈએ, એટલે કે ત્રણેય દ્રવ્યવાચક આવશે. પ્રશ્ન 8 છે કે નીચે આપેલા વાક્યમાંથી ભૂલ શોધો અને ભૂલ સુધારીને વાક્ય ફરીથી લખો. પહેલું વાક્ય કે અહીં શુદ્ધ ગાયનું ઘી મળશે, તો અહીં ગાયનું શુદ્ધ ઘી મળશે એ પ્રમાણે લખવાનું છે. બીજું છે કે આ વર્ષે ચોમાસું નિષ્ફળ જતા ચોમાસું પાક સારો નહીં ઉતરે, તો સુધારેલું વાક્ય જોઈએ તો આ વર્ષે ચોમાસું નિષ્ફળ જતા પાક સારો નહીં ઉતરે. ત્રીજું, કાઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દો આવે છે, તો આપણે અહીંયા જોડણી સુધારવાની છે કે કાઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દો આવે છે. ચોથું છે કે તમે શું સલાહ આપો છો, તો તમે સલાહ શું આપો છો એ પ્રમાણે આપણે લખવાનું છે. ત્યારબાદ ધાતુ ગરમી અને ઠંડીથી સંકોચાય છે અને ફૂલે છે, તો ધાતુ ગરમીથી ફૂલે છે અને ઠંડીથી સંકોચાય છે. ત્યારબાદ છઠ્ઠું છે કે અહીં ગંદકી કરવી નહીં કરનારને સજા થશે, તો અહીં ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે. એ જ પ્રમાણે સાતમાનો જવાબ જોઈએ તો કે સવિતા બહેને આટલું સરસ ભરતકામ કેવી રીતે કર્યું. આઠમું, તમે એ કવિતા કે પાઠ વાંચ્યા નથી. નવમું છે દેશના દરેક નાગરિકે પોતાની ફરજ પ્રત્યે સભાન રહેવું જોઈએ. અને 10મું છે કે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા, એ પ્રમાણે આપણે લખવાનું છે. પ્રશ્ન 9 છે કે નીચેના વાક્યોને માન્ય ભાષામાં લખો કે હાલોને આપણા મલકમાં, તો જવાબ આવશે ચાલો આપણા પ્રદેશમાં અથવા વિસ્તારમાં. બીજું, પાદરે પાદરે વાયા આવો, તો કે ભાઈ સીધે સીધા ચાલ્યા આવો. બીજું છે કે હું નેહાડે જાસ, તો હું શાળાએ જાઉં છું અથવા હું નિશાળે જાઉં છું. ચોથું છે ચમ છો ભાઈ, તો કેમ છો ભાઈ એવું થશે. ત્યારબાદ 5મું છે કે હું ખાતો છું, એટલે કે હું ખાઉં છું અથવા તો હું જમું છું. 6થું જ્યાં જ્યાં હતા, તો ક્યાં ગયા હતા એ પ્રમાણે આપણે લખવાનું છે. આગળ 7મું છે તું પાણી ભરું છું, એટલે તું પાણી ભરે છે. 8મું તું કોમ ને કરે, તું કોમ નહીં કરું, તું કામ નહીં કરે. ત્યારબાદ પ્રશ્ન 9બ કે તમારી પ્રાદેશિક બોલીના 5 વાક્યો લખો, જેમ કે તું આમ ચમ કરે છે, મને હું કામ બોલાયો છે. ત્રીજું, હાલો ઘેર જાય, ચો જાય છે, હાલો ખાવાનું થઈ ગયું. એ પ્રમાણે તમારે લખી નાખવાના છે તમારા વિસ્તાર પ્રમાણે. પ્રશ્ન 10 છે કે તમારી રાશિ કઈ છે અને તમારી રાશિના અક્ષરો પરથી નામ બનાવો. અહીંયા ઉદાહરણ પ્રમાણે એક વૃશ્ચિક રાશિ આપેલી છે, તેના અક્ષર ન અને ય છે, તો ન થી નિધિ અને નિશ્ચલ, ય થી યજ્ઞ અને યશ આપેલા છે. એ પ્રમાણે તમારી જે રાશિ હોય એ પ્રમાણે રાશિના અક્ષરો પરથી તમારે નામ બનાવવાના છે. ત્યારબાદ પ્રશ્ન 11
કે કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય સ્થાને મૂકવાના છે. તો અહીંયા જે શબ્દો આપેલા છે એને આપણે યોગ્ય જગ્યાએ મૂકવાના છે. જેમ કે પહેલું છે કે પહેલા કદી ન બન્યું હોય એવું, તો એ આવશે અભૂતપૂર્વ. બીજું, સહન ન કરી શકાય તેવું, તો એ આવશે અસહ્ય. વણ તૂટેલા ચોખા, તો એને અક્ષત કહેવામાં આવે છે. સહેલાઈથી ન મળે તેવું, તો એ દુર્લભ કહેવાય. શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ, તો એને આપણે શ્રદ્ધાંજલિ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છઠ્ઠું છે કે જેનો અંત નથી તે, તો એ આવશે અનંત. સાતમું, નવરાત્રિનો સમૂહ, તો એને નવરાત્રિ કહેવાય. વધારીને વાત કરવી તે અતિશયોક્તિ કહેવાય. નમે નહીં તેવું, તો અણનમ આવશે. કશા ફેરફાર વિનાનું, તો એ આવશે અકબંધ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 કે આ એકમમાંથી તમને ગમતા 5 વાક્યો લખો. પહેલું છે કે પરપોટાને કશું પરવા ન હતી. બીજું, પરપોટો હવા અને પાણીથી બનેલો છે. ત્રીજું, લીલો અને સૂકા વચ્ચે વેર હતું. ચોથું, રોજ સવાર સાંજ બંને મિત્રો સાથે રમવા જાય. પાંચમું, તરાપે આરામ કરતો અને પરપોટો તરાપે આરામ કરતો અને હવાનો લાડુ ખાતો હતો. ત્યારબાદ પ્રશ્ન 12 છે 12બ કે તમને ગમતા શબ્દો શોધી એ શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્ય જાતે બનાવો. જેમ કે ઉદાહરણ તરીકે સોડમ આપેલું છે કે ભીની માટીની સોડમ મને ખૂબ ગમે છે, એ પ્રમાણે બગાસું. તો ચા પીધા વિના મને બગાસા આવે છે. બીજું, ભેજું, તો ભેજું લડાવવામાં રમેશને કોઈ પહોંચી શકે નહીં. ત્રીજો છે પરપોટો, તો પરપોટો હવાનો લાડુ જમતો. આગળ છે લીલો, તો લીલો પરપોટા સાથે રમતો. પરવા, તો દુકાળની પરપોટાને કોઈ પરવા ન હતી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગુજરાતી એટલે કે પ્લાસની અંદર આપણે સ્વ અધ્યયન પોથી પાઠ 6 આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.